મિત્રો, અને હું કરું છું મારા બ્લોગનો સ્ટાર્ટ. તો તમે બધા મજામાં જશો, હું પણ મજામાં જ છું. અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને બસ જો અત્યારે તો મારા બ્લોગ સ્ટાર્ટ અત્યારે હું કરું છું 6 વાગે, કારણ કે સવારે બહુ લેટ ઉઠ્યા હતા. આયુબાળાને મોંમાં ચાંદા પડી ગયા છે, તો એના માટે એના ડેડી લાયા છે આઈસ્ક્રીમ. તો જો અમે બધા અત્યારે જમવાના ટાઈમે આઈસ્ક્રીમ ખાઈએ છીએ. અમારા જેવા ઊંધા કોઈ નહીં, એમાં જમીન પછી ખાય. હવે પેલા આઈસ્ક્રીમ ખાઈને પછી જમશું હવે. નહીં બાળા? હા ઊંધા. સરસ, ચાલો. તો આજ તો હજી મેં બ્લોગી પણ સ્ટાર્ટ નથી કર્યો. ચલો બધા જમવા. આજ તો હું એકલી જ છું જમવામાં. આયુષીબેનને તો મોંમાં ચાંદા પડ્યા છે એટલે એને જમવાનું નથી. હિરેનને ઉપવાસ છે. હિરેનનું કાંઈ નક્કી ના હોય અમારે. બપોરે ખાઈ લે, રાતે ખાઈ લે. પણ એના પેટમાં ગડબડ છે એટલે કદાચ રાતે જમશે, કદાચ રાતે નહીં જમે. હવે તો એવું છે. હું એકલી છું તો ચાલો જમવા માટે. જમવામાં છે સેવ ટમેટાનું શાક, બાજરાનો રોટલો અને રોટલી ને છાશ. આજે મેનુમાં હતું સેવ ટમેટાનું શાક, બાજરાનો રોટલો, કઢી ને ભાત. કઢી ભાત તો અમે ખાતા નથી, ઓનલી રોટલો ને શાક. મસ્ત મજાનું ચોળીને આપણે ખાઈ લઈએ ને પેટ ભરી લઈએ. પેટ ભરીને ખાઈને આપણે જઈશું હમણાં મમ્મી દીકરી ઉર્મિલા માસીને ઘરે જઈશું, ત્યાંથી મનીષા માસી ઘરે જઈશું. ઓકે, ડન? ઓકે, સરસ. ચાલો તો અત્યારે અમે આવી ગયા છીએ મનીષાબેનના ઘરે. આયુષીને પહેરવાનો તો ચણિયો, તો ચણિયો લેવા આવ્યા છીએ. અને આ છે તીર્થ. તીર્થ આવી જા, તું બ્લોગમાં આવીશ, યુટ્યુબમાં આવીશ તું. અને આ છે તીર્થ, રુદ્રનો ફ્રેન્ડ. નહીં? હાય બાય. અને ના પાડતી હતી ને તોય મનીષાબેને ઠંડુ મંગાવ્યું કે તમે મારા ઘરે પહેલી વાર આવ્યા. હું તારા ઘરે પહેલી વાર જ આવી. નહીં? હા, 4 વર્ષ સોસાયટીમાં રહી પણ પહેલી વાર હા, હું આમાં અડધાને ઓળખતી નહીં હું. સરસ. જો હમણાં ઠંડુ લાવે પછી આપણે પાછા મળીએ. તો ઠંડુ આવી ગયું છે આપણું. તીર્થભાઈ બિચારા તડકાને હેરાન કર્યો મેં એને. નહીં? નીચે લેવા ગયા તડકાને. અને સરસ, ચાલો જો અમે ઠંડુ પી લઈએ પછી જઈએ ઘરે. મનીષાબેનને લઈ લો બ્લોગમાં. જા મનીષાબેન છે મારા ફ્રેન્ડ. ચાલે, હું લેંગાની શર્ટમાં જ પડતી આખો દિવસ. આ કપડામાં જ હોય આખો દી બ્લોગ આપણા. લાઈટ કરું? ના ના, ચાલશે. આવે ને જવાડું. લગાવ તો જો મનીષાબેનને હેરાન કર્યા બહુ. નથી ઠંડુ પીવા. નહીં આંટી? આવશું તો હવે આવશું. થઈ ગયું હતું સુવામાં તો. અને ઉઠીને સીધા વર્કી ગયા ટિફિનમાં. કામકાજ હતું એમાં. અને કામ પતાવી લીધું તો 3 વાગી ગયા. 3 વાગે બહાર જવાનું હતું. ત્યાં જઈને આવ્યા. આવીને થોડીક વાર સૂંઘી ગયા હતા. અને બસ જો હવે અત્યારે સાંજની ચા પીવાનો સમય થઈ ગયો છે આપણે. તો ચા અત્યારે રેડી થઈ ગઈ છે હિરેન માટે, મારી માટે દૂધ. અને બસ જો અમે લોકો પીએ છીએ હવે ચા. તો રાતે બહુ મજા આવી, બહુ રેમાં ગરબામાં. અને બહુ થાકી પણ ગયા હતા. નહીં? ઊંઘ પણ એટલી ગઈ આજ તો. બપોરે ઊંઘ એટલી કરી. ઉઠીએ છીએ. ઉઠીને જો હવે અત્યારે જો હું બ્લોગનો સ્ટાર્ટ કરું છું મારા. તો કંઈ વાંધો નહીં. તમે બધા પણ ગરબા રમવા જતા હશો લેટ નાઇટ સુધી, તો તમે પણ થાકી જતા હશો અને ઉજાગરા થતા હશે. તો કંઈ વાંધો નહીં. સરસ, ચાલો તો મળીએ પછી. તો જો અત્યારે વાગી ગયા છે 9:10. અમે લોકો કામકાજ કરીને ફ્રી થઈ ગયા. અને એમ ના કરી બેટા, વાગી જાય, ચશ્મા પડશે દીદીના. અને જો કામકાજ બધું પતી ગયું ને હવે થાય છે તૈયાર. રુદ્રભાઈને આજ થોડોક પગ દુખે છે તો જમવાની ના પાડે છે કે મારે જમવું નથી. નહીં બેટા? બટેકા પૌવા ખાઈ લેશે ને? ઓકે. અને આજે જો નવરાત્રિમાં અમારે બટેકા પૌવા બનાવવાના છે નાસ્તા માટે. અને કારણ કે એટલે બનશે છે તો લાવવાવાળા બીજા, પણ અમારે બનાવી દેવાના છે. માલ સામાન બીજા છે અમારા રુદ્રારમમાં જ રહે છે એનો છે, તો એ લાવી દેશે ને અમારે ખાલી બનાવવાના છે. નાસ્તામાં આજે બટાકા પૌવા છે. અને બસ જો આ નવરાત્રિ અત્યારે પહેરવાનું છે. આમાં તો સિલેક્ટ નથી થતું કાંઈ કે શું પહેરવું. મારે આ પહેરવાની છે અને આ ચણિયો. અને એની આરે હું બ્લાઉઝ કયો પહેરું, કારણ કે કેટલા બધા બ્લાઉઝ છે. આ 1, આ 2 અને 2 આની અંદર પડ્યા. ગ્રીન કલરના 4 બ્લાઉઝ છે. એમાંથી જે સૂટ થાય મને એ પહેરીશું. અને આ બધા પહેરેલા ચણિયા ચોળી છે. જો થપ્પો છે ને, આ બધા એક વાર પહેરી લીધા ને એ છે. ને બીજા અહીંયા સુકાય છે. તો સરસ, ચાલો હવે આપણે ફટાફટ રેડી થઈ. તો
ચાલો હવે ફટાફટ આપણે રેડી થઈ જાય. રેડી થઈને પછી તમને પાછો લુક બતાવો મારો ને આયુષીનો બંનેનો. તો તમે છેક સુધી જોડાયેલા રહેજો, મજા આવશે ગરબા જોવાની. ચાલો તો અત્યારે વાગી ગયા છે 10 અને અમે લોકો થઈ ગયા છીએ રેડી નવરાત્રિ રમવા માટે. અને જો મસ્ત તમારા રુદ્રભાઈએ મસ્ત કપડાં પહેરી લીધા નવા નવા. રુદ્રને ટાઈ લઈ આવી દેવી છે, એના માપની ક્યાંથી મળી જાય ને. મળી જાય બાવડા ચૂલા. અને આ ખાલી ઓળું લઈ આવવાનું નહીં રુદ્ર સર નહીં, અહીંયા લગાવવાનું ખાલી નહીં આવે. બ્રોઝર બ્રોસર આ લગાવવાનું આવે ને. બ્રોસર કહેવાય. સરસ, ચાલો તો અમે થઈ ગયા છીએ રેડી. હવે જાશું નીચે ગરબા રમવા. પીવાતી નથી પણ ચમચીથી પીને સ્ટ્રો પડી છે. બસ જો અમારા આયુષીબેનનો લુક છે, પણ એને બિચારીને મોઢામાં ચાંદા પડે ને તો કંઈ ખવાતું પીવાતું નથી, એટલે એને છે ને ધીમે 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 ખાવું પીવું પડે છે. છાશ પીવે. છાશ મને રાખી જરૂર છે થોડી. એક જ હતી. છાશ પૂરી નહીં તું પી લે માન. ખાટી છાશ પડી છે. આવે છે મારું. સરસ, ચાલો જો હિરેન પણ આવી ગયા છે ટિફિન આપીને, અને નીચે જવાનું છે અમારા બધાને. આજે બનાવવાના છે બટાકા પૌવા, નહીં સર? બટાકા પૌવા બનાવવાના છે, તેની પૂર્વ તૈયારી ચાલુ છે. ચાલુ છે. કારણ કે મસાલા વગર બટાકા પૌવા નહીં બને. સામાન બધો આવી ગયો છે, ખાલી હવે આ બધું તપેલા ને તપેલીઓ ને ગેસના ચૂલા ને લઈને જવાનું છે. કરિયાણું બધું આવી 30 કિલો પૌવા. હા ચાલો તો અમે લોકો આવી ગયા છીએ ગરબા ગ્રાઉન્ડમાં, પણ હજી તો કોઈ આવ્યું નથી. બધા બાર ફોટા શૂટિંગ કરે છે. તો બધા દેખાશે તમને. છે ને, કારણ કે અવાજ એટલો મારો નીકળતો નથી ને, અવાજ એટલો આવશે નહીં, હું બોલીશ નહીં સંભળાઈ જાય તમને, કારણ કે બહુ મોખટ છે સ્પીકરનો ને એનો. તો સરસ, ચાલો હવે આપણે ગરબા ચાલુ થાય પછી પાછા મળીએ આપણે. ચલો તો અમારી સોસાયટીમાં છે અત્યારે બટાકા પૌવાનો પ્રોગ્રામ, અને હિરેન બનાવે છે બટાકા પૌવા. અને જો અહીંયા પૌવા પલાળી દીધા છે, અને અહીંયા બધી વસ્તુ થઈ ગઈ છે રેડી આપણે. વિરમભાઈને કામે વરગાડી દીધા. અને આનંદભાઈ મરચા કાપે છે.
બપોરથી રમીને આવી ગયા, આવીને ફ્રેશ થયા, નાહી ધોઈને પથારી કરી, વધારાના જે કામ હતા એ બધા કર્યા. અને 1:30 તો વાગી ગયો છે. સવારે પાછું વહેલું ઉઠવાનું છે કારણ કે કાલ રસોડું છે. એટલે તો કાલ તો આખો દી આરામ થશે જ નહીં. આવીને ઢગલો વાસણ હશે, કપડાં ધોવામાં નાખવાના છે. બપોર પછી ટિફિન નહીં હોય પણ કામ તો ડબલ થઈ જશે. નહીં આવશે કાલ? એટલે જોઈએ હવે, ભગવાન જેવો ધણી. તો બસ આજ સુધી એટલું જ તે. તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીશું કાલે નવા બ્લોગમાં, નવી ઉર્જા, નવી એનર્જી સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.